ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો. જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે. લુણાથી લુણા ગામમાંથી 2,89,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કરી લેવામાં આવ્યો છે. ભરૂચના વાલિયાના લુણા ગામમાંથી 2,89,000નો વિદેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો. ગુનામાં સંડોવાયેલા 2 આરોપી ફરાર થઈ ગયા હતા. પીએસઆઈ કે.બી. ડોડિયાને મળેલી માહિતીના આધારે લુણા ગામે રેડ કરવામાં આવી હતી, જેના અંતર્ગત લુણા ગામનો લિસ્ટેડ બુટલેગર જગદીશ ઉર્ફે જોગો રવિયાભાઈ વસાવા તેના ઘરની સામેના મકાનમાં વિદેશી દારૂનો જથ્થો સંગ્રહ કરી રહ્યો હતો. પોલીસની રેડ દરમિયાન આરોપી જગદીશ વસાવા ફરાર થઈ ગયો હતો, જ્યારે પોલીસે રમેશ ઓલિયાભાઈ વસાવાના મકાનમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની 2,652 નાની મોટી બોટલો અને ટીન બિયર મળીને કુલ 2,89,200 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુજરાત પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. ગુજરાત પ્રોહિબિશન એક્ટ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે, જેના અંતર્ગત વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જગદીશ વસાવા અને રમેશ વસાવા બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.